આપ જો આ નાયરા પંપ અત્યારે જે ગોંડલનો છે તેને બંધ કરવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક એમના ઇન્ટરનલ કારણોસર. એવું નથી પેટ્રોલ ડીઝલ ખતમ થઈ ગયું, એવું નથી, માત્ર નાયરાના પંપ જ બંધ કરે છે. એ લોકોના ઇન્ટરનલ પ્રોબ્લેમ છે, બાકી કોઈ પંપ નથી બંધ. જીઓના પંપ પણ ચાલુ છે, સેલના પંપ પણ ચાલુ છે, આઈબીપી ભારતના પંપ પણ ચાલુ છે, ઇન્ડિયન ઓઇલના પણ પંપ પણ ચાલુ છે. જે બંધ થયા છે તે નાયરાના પંપ છે. રાજકોટમાં પણ જે વિડીયો આવ્યો તે નાયરાનો પંપ બંધ હતો, બીજા કોઈ પંપમાં કાંઈ પ્રોબ્લેમ નથી. એટલે વિનંતી છે યાર કે સત્ય હોય ને એને તમે શેર કરો, આ વિડીયોને શેર કરો, નાકી પેટ્રોલ પંપ બંધ થયેલા વિડીયોને શેર કરો કે ભાઈ પેટ્રોલ બંધ થઈ જવાનું. બંધ નથી થવાનું કાંઈ ભાઈ, હજી ઘણી વાર છે આપણી પાસે, ઘણું બધું છે પેટ્રોલ, અને આવક પણ ચાલુ છે, આવક પણ બંધ નથી થઈ. કોઈ જાતની ચિંતા નથી, ક્રૂડમાં કે ગેસમાં ક્યાંય પણ પ્રોબ્લેમ નથી, એટલે કાંઈ ટેન્શન ન લેતા. થેન્ક યુ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આપણે નવા દરેક ગામમાં જઈએ છીએ અત્યારે, ઘણા સેન્ટર લેશું આપણે, કેશોદ, જુનાગઢ, વંથલી, વેરાવળ, તાલાલા, ગીર, એટલે સૌરાષ્ટ્રના ઘણા સેન્ટર લેવાની ટ્રાય કરીએ છીએ. આજે આપણે નીકળ્યા છીએ કે ભાઈ જોઈએ શું પોઝિશન બધે છે. ગોંડલ તો આ જ હાલત છે, જે રાજકોટની છે એ જ હાલત છે, પણ લોકો હજી નથી સમજતા. રાજકોટમાં પણ આ જ હાલત છે. આજના સવારના વિડીયો પર તમને બતાવ્યા, અને આમાં પણ મૂકી દઈશું. દરેક લાસ્ટ છેલ્લો વિડીયો જે આપણે અપલોડ કરશું તેમાં આખું ઘણા સેન્ટર આજના દિવસમાં જે કવર કરશું આપણે, જે બધા સેન્ટર હશે અને નામ પણ લખી નાખશું. પણ ગોંડલ સુધી તો હજી આ જ હાલત છે લોકો, અને જે જરૂરિયાતવાળા જે લોકો છે એવા પણ જોયા કે જે હાલીને સ્કૂટર લઈને આવતા હતા, કે જેનામાં પેટ્રોલ નથી, જે રોજનું પુરાવીને જે લોકો જતા હોય મજૂર વર્ગ, એને વધારે પ્રોબ્લેમ પડે છે અત્યારે, કારણ કે એ લોકોને 1.5-2 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે. જે પંપમાં કોઈ દી ગ્રાહકી નથી જોઈ તે અત્યારે લાઈનમાં ગ્રાહકી છે. એટલે પ્લીઝ વિનંતી, પેનિક ના થાવ, કાંઈ ટેન્શન ન લ્યો. પેટ્રોલની ટાંકી ફૂલ કરાવીને કાંઈ મતલબ નથી. ઉનાળો છે તો ફાટશે, ઘરમાં આગ લાગશે, ઉપાધિ થશે, એના કરતાં જે જરૂરિયાત છે એટલું જ પેટ્રોલ ભરાવો. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.